આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતને વિકસિત દેશ બનાવવો એ તેમની સરકારનું મુખ્ય ધ્યેય છે। મીડિયા સંસ્થા દ્વારા યોજાયેલી એક બેઠકમાં બોલતા તેમણે જણાવ્યું કે તેમની સરકાર લોકોના અને લોકો થકી દેશના વિકાસના મંત્ર સાથે કામ કરી રહી છે। તેમની સરકારે રોજગાર અને વિકાસ માટે મૂડીરોકાણની મદદથી દેશના વિકાસનું મોડેલ અપનાવ્યું છે। આના પરિણામે દેશ અને દેશના નાગરિકોનું ગૌરવ વધશે। આસામમાં બોડો સમુદાય સાથેની શાંતિ સંધિના લીધે ત્યાંના નાગરિકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે। વિકાસના મંત્ર સાથે આગળ વધતી સરકારે કેન્દ્રીય બજેટનું કદ વધારીને 48 લાખ કરોડ રૂપિયા કર્યું છે। વર્ષ 2014માં બજેટનું કદ આશરે 16 લાખ કરોડ રૂપિયા હતું। આજે દેશમાં ઉદ્યોગોને અનુકૂળ નીતિઓના કારણે દેશમાં 1.25 લાખ જેટલા સ્ટાર્ટઅપ નોંધાયા છે, જેના દ્વારા યુવાનો દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે। કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચના અને મુખ્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આજે અને ત્યારબાદ 23 અને 24મી નવેમ્બરે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાશે। આ ખાસ ઝુંબેશના દિવસોમાં રાજ્યના તમામ મતદાન મથક ખાતે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર જરૂરી ફોર્મ સાથે ઉપસ્થિત રહેશે। આગામી 1 જાન્યુઆરી 2025ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂર્ણ કરતા હોય તેવા યુવાઓ માટે મતદાર તરીકે નોંધણી કરાવવાની આ ઉત્તમ તક છે। આ ઉપરાંત મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા અને મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા ફોર્મ ભરી શકાશે। વધુમાં ખાસ ઝુંબેશના દિવસો સિવાય તારીખ 28/11/2025 સુધી સંબંધિત જિલ્લા કલેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલી મતદાર યાદીમાં પોતાનું તથા પોતાના પરિવારજનોનું નામ ચકાસી શકાશે। ઉલ્લેખનીય છે કે પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરવા કે કમી કરાવવા ચૂંટણી પંચની વોટર હેલ્પલાઇન એપ અને ભારતના ચૂંટણી પંચની વેબસાઇટ voters.eci.gov.in તથા મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની વેબસાઇટ ceogujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે। દિવ્યાંગ લોકોના પ્રશિક્ષણ માટે બાબા આંબેડકર યુનિવર્સિટી ખાતે વિશ્વ પરિષદનું ગઈકાલે સમાપન થયું છે। દ્રષ્ટિહીનોને સમાન અધિકાર મળે અને સર્વાંગી વિકાસમાં ફાળો આપી શકે તે હેતુથી દર વર્ષે વિશ્વ કક્ષાની આ પરિષદનું આયોજન થાય છે। 3 દિવસીય પરિષદમાં 63 દેશના 400થી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં 120થી વધુ જેટલા શોધપત્રો રજૂ કરાયા હતા। પરિષદ દરમિયાન વિવિધ દેશોના નિષ્ણાંતોએ દિવ્યાંગોના પ્રશિક્ષણ માટે લેવાતા પગલાઓ અંગે ચર્ચા કરી હતી। પરિષદના સમાપન પ્રસંગે અંધજન મંડળના મુખ્ય સચિવ ડોક્ટર ભૂષણ પુનાનીએ આંતરરાષ્ટ્રીય કાઉન્સિલ ફોર એજ્યુકેશન ઓફ પીપલ વિથ વિઝ્યુઅલ એમ્પાયરમેન્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય લીડરશીપ એવોર્ડ એનાયત કરાયો હતો। તારીખ 14 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી દેશભરમાં કરાય છે। એ અંતર્ગત રાજ્ય ગ્રંથાલય નિયામક કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજના મહારાવ વિજયરાજજી ખાતે આજે અને આવતીકાલે 2 દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું છે। વર્ષ 2023-24માં ખરીદવામાં આવેલા નવા પુસ્તકો આ પ્રદર્શનમાં પ્રદર્શિત કરાશે। તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાએ ગાંધીધામ ખાતે એક ઉત્પાદક બિઝનેસ મીટનું આયોજન કર્યું હતું, જેમાં કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ, ગેટવે ડિસ્ટ્રિક્ટ પાર્ક અને અન્ય કન્ટેનર હિતધારકોના પ્રતિનિધિઓ સહિત મુખ્ય હિસ્સેદારોને એક સાથે લાવ્યા હતા। સ્ટેક હોલ્ડરો સાથે નિયમિત ચર્ચાઓ કંડલા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ ખાતે કન્ટેનર કામગીરીમાં નોંધપાત્ર વધારો કરાશે અને વ્યવસાયને મજબૂત કરાશે। કંડલા ખાતે કન્ટેનર વ્યવસાયને આગળ વધારવા માટે સહયોગી અભિગમને પ્રોત્સાહન આપતા તમામ ઉપસ્થિતોની સાથે આ સત્રનું સમાપન થયું હતું। પોર્ટના ઉપાધ્યક્ષે તમામ સહભાગીઓની સક્રિય સંલગ્નતા અને મીટિંગની સફળતામાં યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો, જેમાં પોર્ટના વિવિધ અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।